જય શ્રી કૃષ્ણ. આજે આપણે કેક બનાવીશું, એ બી બિસ્કિટમાંથી. એકચ્યુઅલી મારા માટે બહુ ખાસ છે, કારણ કે અમે આજે મારા કાના માટે બનાવી હતી, જન્માષ્ટમી માટે. આપણે પહેલાં બિસ્કિટ લઈ લઈશું. મેં હાઇડ એન્ડ સીક બિસ્કિટ લીધા છે. તમારી પાસે જે અવેલેબલ છે એ તમે લઈ શકો છો, જેમ કે મેરીગોલ્ડ, પાર્લેજી, એ બધા મિક્સ કરીને બી લઈ શકો છો, યા તો એકલા ઓરિયો, બોનબોન એ ટાઈપમાં બી તમે બિસ્કિટ લઈ શકો છો. અને બધા જ બિસ્કિટને આપણે ફાઇન પાવડર બનાવી દેવાનો છે. તમારી પાસે જે છે મિક્સર કેવી રીતે એની અંદર તમે બનાવી શકો છો એકદમ ફાઇન પાવડર. આપણે બિસ્કિટના કટકા કરી લઈશું પહેલાં, અને મિક્સર જારમાં નાખી દઈશું, અને એનો ફાઇન પાવડર આવી રીતે આપણે રેડી કરી દઈશું. હવે આ પાવડરને પણ હું ચાળી લઈશ, કારણ કે આપણે લમ્સ ફ્રી બેટર બનાવવાનું છે, એટલા માટે કોઈ પણ ગાંઠા ના રહે એ રીતે. થોડો થોડો કરીને બધો જ પાવડર આપણે ચાળી લઈશું. મેં આમાં સુગર એડ નથી કરી. ઓલરેડી આ બહુ જ ગળ્યા બિસ્કિટ આવે છે. જો તમારે એડ કરવી હોય તો તમે એડિશનલ એડ કરી શકો છો, 1-2 ચમચી જેટલી. આ રીતે આપણે બધો જ પાવડર ચાળી લઈશું, અને આ રીતે રેડી કરી દઈશું એકદમ ફાઇન પાવડર. હવે આપણે આમાં થોડુંક દૂધ એડ કરવાનું છે. અને એને આપણે મિક્સ કરવાનું છે. લમ્સ ના પડે એટલા માટે આપણે થોડું દૂધ એડ કરવાનું છે. આમાં તમે બેકિંગ સોડા અને બેકિંગ પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો. મારી પાસે અવેલેબલ હતો, બટ એ બધા જ બનાવી શકે એના માટે મેં અહીંયા ઈનોનો ઉપયોગ કર્યો છે. 1 પાઉચ જે ઈનો આવે છે એ હું એડ કરીશ આની અંદર. હવે તમારે જેમાં કેક બનાવવાની છે એને તમારે ઘી વડે ગ્રીસ કરીને સાઈડમાં મૂકી દેવાનું છે. તમારી પાસે બટર પેપર હોય તો તમે બટર પેપરથી પણ મૂકી શકો છો કરીને. મારી પાસે અવેલેબલ નહોતું એટલા માટે મેં અહીંયા ઘી એડ કરીને મૂક્યું છે. થોડી ચોકો ચિપ્સ અંદર એડ કરીશ, અને 1 પાઉચ ઈનોનું એડ કરીશ. અને આ રીતે તમારે કેક બનાવવાનું ટીન ના હોય તો તમે કોઈ તપેલી કે કોઈ એવો બાઉલ લઈ શકો છો, સ્ટીલનો કે એલ્યુમિનિયમનો. રાઉન્ડ શેપમાં કે એમાં હશે, તમને આમાં ડિમોલ્ડ કરવામાં વાંધો નહીં આવે. ઓવર મિક્સ નથી કરવાનું ઈનો નાખ્યા પછી તમારે, અને મિક્સ કર્યા પછી તરત જ તમારે બાઉલમાં ટ્રાન્સફર કરી દેવાનું છે. ટ્રાન્સફર કર્યા પછી આ રીતે આપણે કરી દઈશું, જેથી બધી જ જગ્યાએ સરખી રીતે ઇવનલી સ્પ્રેડ થઈ જાય. હવે આપણે ગેસમાં થોડુંક મેં મીઠું લીધું છે, અને આ રીતનું સ્ટેન્ડ લીધું છે. આ જ પ્રોસેસ તમે કુકરમાં પણ કરી શકો છો. કુકરની સીટી તમારે ખાલી કાઢી નાખવાની છે. મેં આ કઢાઈમાં કર્યું છે. હવે આપણે આને એકચ્યુઅલી 30 મિનિટ તો થવા જ દેવાની છે, પછી તમારે એને ચેક કરી લેવાનું છે. મારે આ કેક બનતા ઓલમોસ્ટ 40 મિનિટ થઈ હતી, 40 થી 42 મિનિટ. તો એ રીતે તમારે અંદર થવા દેવાની છે. એને ક્લીન છે આપણી, એટલે થઈ ગયું છે આપણી કેક. હવે આપણે એને બહાર કાઢી દઈશું. બહાર કાઢ્યા પછી આપણે એને તરત નથી કાઢી દેવાની, એકદમ ઠંડી થઈ જાય છે. 5-7 મિનિટમાં તો થઈ જ જશે. વધારે 10 મિનિટમાં ઠંડી થઈ જાય પછી જ આપણે એને ડિમોલ્ડ કરવાનું છે. એક વાસણમાં મેં પાણી લીધું છે, અને હું અહીંયા ચોકલેટ લીધી છે મેં, ડેરી મિલ્ક.
ચોકલેટ ગેનાશ બનાવવા માટે આ બધી પ્રોસેસ છે આપણી. તમારી પાસે જે અવેલેબલ હોય તમે લઈ શકો છો. એક ચમચી બટર લીધું છે, ડેરી મિલ્ક લીધી છે, કોકો પાવડર લીધો છે થોડોક, અને દૂધ લીધું છે. દૂધ તમારે થોડુંક જ એડ કરવાનું છે. અને ડબલ બોઇલિંગ મેથડથી આપણે એને મેલ્ટ કરી દેવાની છે. આ રીતે આપણે બનાવી દેવાનું છે કે આપણે કેકની ઉપર સારી રીતે સ્પ્રેડ કરી શકીએ એના માટે. હવે કેક આપણી ઠંડી થઈ ગઈ છે, એને ડિમોલ્ડ કરી દઈએ. તમારે સ્ક્વેર ઓર રાઉન્ડ શેપમાં હશે તો ઇઝીલી તમારે નીકળી જશે. મારે થોડીક વાર લાગી હતી આમાં એટલા માટે. હવે એક પ્લેટ લેવાની છે અને પ્લેટ આપણે ઊંધી કરી દેવાની છે. હવે આપણે એને કાઢી દઈશું કેકને. એકદમ સોફ્ટ છે. બધી જ જગ્યાએ આપણે ચોકલેટને સ્પ્રેડ કરી દઈશું. તમારી પાસે ડાર્ક ચોકલેટ હોય તો એ પણ તમે લઈ શકો છો. અને ડેકોરેશન તમે તમારી રીતે કરી શકો છો. મેં અહીંયા ચોકલેટને ગ્રેડ કરીને લીધી છે સાઈડમાં કોર્નરમાં સ્પ્રિંકલ કરવા માટે. તમારી પાસે જે પણ કંઈ અવેલેબલ હોય ડેકોરેશન માટે એ તમે યુઝ કરી શકો છો. તમારી પાસે ચોકલેટ અવેલેબલ ના હોય તો તમે બિસ્કિટને પણ ગ્રેડ કરીને લઈ શકો છો. મેં થોડી ચોકો ચિપ્સ બી લીધી છે. હવે બધી જ વસ્તુ એકદમ સારી રીતે સેટ થઈ જાય એના માટે આપણે એને ફ્રીઝમાં પણ મૂકીશું. મિનિમમ તમારે 1 કલાક માટે તો મૂકવાની જ છે ફ્રીઝમાં, તો આપણી ચોકલેટને બધી જ સારી રીતે સેટ થઈ જાય. અને આપણી કેક બનીને રેડી છે બિસ્કિટમાંથી. Thank you for watching.